એકબીજાને લડવાનું નથી, એકબીજાને સામે તલવારો કાઢવાનો નહીં કે પાળિયા કાઢવાનો નહીં. આપણા ત્યાં અંદર અંદર આપણા કાર્યકર્તા લડાઈમાં પાળિયા કાઢે છે. આ સંસ્કાર છે આપણા. ગૌરવ અપાયું છે સ્ટેચ્યુ ઓફ યુનિટી. કેટલું મોટું કામ છે. છોકરાઓને તૈયાર કરો, જે શિક્ષણ જોઈએ તે આપો. હજુ સમય ઘણો વીતી ગયો છે, પણ છતાં હજુ સમય છે આપણને. આમ આદમી પાર્ટી ખતમ થઈ ગઈ, ચિંતા નહીં કરતા તમે. કોંગ્રેસ તો તૂટી ગયું છે, ખતમ થઈ ગઈ છે. આમ આદમી પાર્ટી ખતમ થઈ ગઈ છે. પણ કેટલાક જે અલગ અહીંયા કહે છે ને, અલગ ભીલ પ્રદેશ, આ ધોળા દિવસે પેલા શું તારા દેખાડાના દિવસે વાત કરે છે આમ આદમી પાર્ટી ચૈતન્ય વસાવા, અને ભીલ પ્રદેશને આ રાજધાની આપવાની વાત કરી. તો કયા મોડે તમે વાત કરો છો? ઘડીકમાં ભીલ પ્રદેશ રાજસ્થાનમાં હેડક્વાર્ટર ત્યાં હશે. ત્યાંના લોકો, રાજસ્થાનના લોકો કે પેલું કયા ડુંગર, ગુરુ ગોવિંદ માનગઢ, કે માનગઢમાં રાજધાની હશે. રાજસ્થાનના આમ આદમી પાર્ટીના કે બાપ પાર્ટીના એમને એક સાથે જોડાયેલા છે. એક રાજસ્થાનમાં અમારું રાજધાની માનગઢમાં, ચૈતર વસાવા એમ કે કેવડિયા કોલોની મારે રાજધાની. અરે તો એક પહેલી વખત એક જ ધારાસભ્ય છે, તો અને એક સંસદ સભ્ય પણ તમારી પાસે નથી, તો તમે કઈ રીતના 4-5-6 રાજ્યના પણ આપણા લોકોને કેવું જોઈએ? આદિવાસીમાં ભાગલા પડો. આદિવાસીઓને વિચારધારાથી અલગ કરવાનો કેટલાક વિદેશી ષડયંત્રકારીઓ છે, એનો આ લોકો હાથો બની રહ્યા છે. વિદેશી ષડયંત્રકારીઓ જે મણિપુરની જેમ આદિવાસીને અલગ રીતના ઉશ્કેરવાનું કામ કરે છે, એ રીતના આપણા ગુજરાતમાં પણ આ પ્રયાસો કરી, એમાં સફળ ના થાય. આપણે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીને આપણે સમર્થન આપવાનું છે. તમારી નિષ્ફળતાઓ છુપાવવા માટે જે તમે વારંવાર ચૈતર વસાવાનું નામ લઈને તમારી ભાષણબાજી કરો છો, ત્યારે હું તમને સ્પષ્ટ કહેવા માંગુ છું, જો તમારી સરકારો અમારા લોકોનો વિકાસ કરવા નહીં માગશે અને અવારનવાર ડેમોના નામે, જીએમડીસીઓના નામે, નવા પ્રોજેક્ટોના નામે અમારા લોકોનું વિસ્થાપન કરતા રહેશો અને વિકાસ નહીં કરશો, તો આવનારા દિવસોમાં જે અમારો ભીલ પ્રદેશ હતો, એ ભીલ પ્રદેશ આવનારા દિવસોમાં અમે બનાવીશું અને એની રાજધાની અમે કેવડિયા હશે, એ તમે લખી રાખજો. એ આવનારા વર્ષોમાં અમે બનાવીને રહીશું.